સુરત જિલ્લાના સિંગણપોર ગામની કૃપા રેસિડેન્સીમાં રહેતા ઉષાબહેને ફ્લેટ નંબર 104માં થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે ફરિયાદ કરી હતી। ફરિયાદીની માંગણી બાદ મનપાની ટીમ ઉત્સાહભેર ત્રાટકી હતી અને બાંધકામ તોડી પતરા જપ્ત કર્યા હતા। પરંતુ આ કાર્યવાહીના માત્ર 2 જ કલાકમાં સમગ્ર પરિદ્રશ્ય બદલાઈ ગયું। રાજકીય દબાણ હેઠળ તંત્ર સરેન્ડર થઈ ગયું અને જપ્ત કરેલો सामान फरीथी एज फ्लेट पर पहोंचाड़ी देवामां आव्यो। आ फ्लेट भाजपना राष्ट्रीय नेता बाबूभाई जेबलियानो होवानुं सामे आव्युं छे। सामान्य नागरिकोना बांधकामों पर बुलडोजर फेरवतुं तंत्र सत्ताधारी पक्षना नेता सामे केम लाचार बनी गयुं? अधिकारीओनी आ शंकास्पद कामगीरी सीसीटीवी में कैद थई गई छे। उषाबहेने स्पष्ट मांग करी छे कि आ गैरकायदेसर बांधकाम कायमी धोरणे तोड़ी पाडवामां आवे। सूरतनी जनता हवे तंत्रनी आ बेवड़ी नीति सामे वेधक सवालो उठावी रही छे। छे तोड़ी गया दुकान अरजी आप्या पछी अने 2-2.5 कलाकनी अंदर पतरा अने टेक्चर पाछुं मूकी गया छे अने 2 दिवस पछी पाछुं टेक्चर बनावी गया छे। અને હવે એ બૈરી કહે છે હું તો ગમે ત્યારે પાછા પતરા બી નખાવીશ। એ કહે છે હું ભાડું જ છું, તું ભાડું જ થઈને એટલો બધો હકદાવો કરે કયા કારણથી? અને કોર્પોરેશનવાળા કયા દબાણથી આ પાછું મેકી જાય છે? મકાન કોનું છે? મકાન બાબુભાઈ જેબલિયા કરીને। તમને શું તકલીફ પડી? અમારા ઘરમાં હાવ હવા ઉજાસ બંધ થઈ ગયું। નીચે તો બંધ હતું જ તે, હવે પાછું ઉપર બાંધકામ કરીને ઉપરનું હવા ઉજાસ બંધ કરવા માંગે છે। શું રજૂઆત? બસ આ તો